માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે જવાનું છે દીકરીના લગ્નમાં. વિજયભાઈની દીકરી છે, જેમની દુકાન આવેલી છે મંજીપુરા રોડ ઉપર. જાગૃતિ નાસ્તા હાઉસ કરીને દુકાન છે, તો ત્યાં જવાનું છે આજે મેરેજમાં. તો જે અમે જઈ રહ્યા હમણાં બધાએ ચારે જણા મેરેજમાં. તો ચલો આપણે જઈએ મેરેજમાં. આ છે વિજયભાઈનું ઘર. સુંદર મજાનું ડેકોરેશન વિજયભાઈના ઘરે, દીકરીના લગ્ન પ્રસંગ. આ છે વિજયભાઈ, આ બાજુ લાઈવ વિજયભાઈ જુઓ. આજે વિજયભાઈનું ફેમિલી. ગજાનંદ ગણપતિ દાદા. આ છે વિજયભાઈનું ફેમિલી. સુંદર મજાનું ડેકોરેશન વિજયભાઈ દ્વારા કરવામાં આવ્યું છે એમની દીકરીના લગ્ન પ્રસંગે. કારણ કે 20 વર્ષની દીકરી ઘરે મોટી કરી હોય અને વિદાય વખતે બાપનો હરખ હોય પણ હયું ભાંગી પડે છે. 20 વર્ષની દીકરી મોટી થઈને ઘરેથી જાય વિદાય વખતે, તો એક બાપના હૈયામાં પથ્થર મેલીને હિંમત રાખીને દીકરીને વિદાય આપે છે. કહેવાય છે ને, પથ્થર જેવા પુરુષની પણ ભીની થાય છે પાંપણ. દીકરી જ્યારે આંગણું છોડી જાય એનું બાળપણ. દીકરીનો બાપ છે ને, દીકરીનો બાપ હૈયે પથ્થર રાખીને દીકરીને વિદાય આપે છે. આખા પ્રસંગમાં દીકરીનો બાપ હરખથી મહેમાનને આવકારો આપી બધી જવાબદારી નિભાવે છે. પણ જ્યારે વિદાયની વાત આવે ને, ત્યારે બાપની આંખમાં ધડ ધડ આંવળાનું વહેવા લાગે છે. આજે કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી જાય. કારણ કે દીકરીના બાપને ખબર છે કે આજે મારી દીકરીની વિદાય છે. જે 20 વર્ષથી આ આંગણે નાનેથી મોટી થઈને આજે દીકરીને વિદાય આપવાનો જ્યારે ટાઈમ આવે ને, ત્યારે બાપની આંખમાંથી ધડ ધડ આંવળાની ધારો વહેવા લાગે છે. એ તો જેમનો દીકરી હોય ને એમને જ ખબર પડે કે આ વેળાનો પ્રસંગ કેવો હોય છે, દીકરીની વિદાયનો. ખરેખર આ વિજયભાઈ જો મહેમાનોને આવકારો કેવો સરસ આપી રહ્યા છે કે આ એક દીકરીનો બાપ જ કરી શકે. ધન્ય છે દીકરીના બાપને. આ છે વિજયભાઈના દીકરીનું જમણવાર. ખૂબ જ સુંદર આયોજન, મંડપનું ડેકોરેશન જુઓ. બધાએ ભોજન લઈ રહ્યા છે, અત્યારે શાંતિથી ભોજન લઈ રહ્યા છે બધાએ. અને વિજયભાઈનું આયોજન ખરેખર બહુ જ જોરદાર છે. નૈના ભાભી પાણીપુરીની મોજ કરેરા. પાણીપુરીની મોજ નૈના ભાભી. ખૂબ જ સુંદર જમણવાર વિજયભાઈએ કર્યું ને મેનુ પણ બહુ સરસ હતું ને સરસ છે મેનુ. જોઈ શકો છો આપ કે મોહનથાળ છે, હલવો છે, પૂરી છે, રોટલી છે, પાત્રા છે, ઈદડા છે, બે ટાઈપની સબ્જી હતી, એક પંજાબી હતી ને એક આલુ ટામેટાની હતી,
ને બાજુમાં પડ્યા છે પાપડ પણ સરસ એવું મેનુ રાખવામાં આવ્યું છે દીકરીના લગ્ન પ્રસંગ નિમિત્તે. વ્યવસ્થા બહુ સારી. વિજયભાઈ હરખથી બધાને જમાડી રહ્યા છે. જુઓ, આહા, ખરેખર દીકરીના બાપને હું મારા દિલથી ધન્યવાદ આપું છું કે એમની જે પ્રગતિ હતી એનાથી વધારે પ્રગતિ થાય. દાદા દાળ ભાત, દાળનો કલર જોજો તમે થાળીમાં, ખાલી કેટલો સુંદર કલર આવ્યો છે. વાહ વાહ, ધન્યવાદ વિજયભાઈ, ધન્યવાદ. જો હવે તમને પૂરી થાળી બતાવું, જોજો. મસ્ત થાળી, એકદમ સુંદર મજાની. આ છે નૈનાબેન, જાગૃતિ નાસ્તા હાઉસ, વિજયભાઈને ત્યાં દીકરીના પ્રસંગ નિમિત્તે પત્રિકાને આમંત્રણને માન આપીને ભોજન કરવા આવ્યા છે. આ એમના સાથી મિત્રો. આ છે રસોડું, બધી રસોઈ અહીંયા તૈયાર થાય રહી. જુઓ, આખું રસોડાની તૈયારી બધી અહીંયા તે થાય છે. તો આપણે જમી લીધું છે અને આ દીકરીનો પ્રસંગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો. તો આપણે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારા નવા વિડીયો તમે જોઈ શકો. અને કોમેન્ટ કરીને જણાવજો જરૂર કે આ પ્રસંગ તમને કેવો લાગ્યો છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.